આપનું નામ? મારું નામ છે જયદીપ નાગડા છે. આપણે મહુડી વિસ્તારમાં સૌથી મોટું જીમ છે. એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ઉપર છે બોડી બિલ્ડિંગ છે, નીચે કાર્ડિયો છે, ફ્લોર એક્સરસાઇઝ માટે અલગથી વિભાગ આપેલો છે. અને આપણા મહુડી વિસ્તારમાં સૌથી મોટું જીમ છે. અને પેકેજીસમાં વાત કરીએ તો સૌથી બધાને બજેટમાં રહે તે રીતે પેકેજીસ છે. 9,000 આખું વર્ષ છે. અત્યારે ઓફરમાં આપણે 1 મંથ માટે ફ્રી આપી છીએ, એટલે 13 મંથના 9,000 જેવું છે. અને બધા જ પેકેજીસમાં તમને બેનિફિટ મળશે. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ટ્રેનર હશે તમને, અને અલગ અલગ વર્કઆઉટ કરશે. વર્કઆઉટનું શેડ્યુલ તમે બનાવી દેશો તમને, એટલે કોઈ તમારે કોઈ કન્ફ્યુઝન ના રહે. અને જનરલ ટ્રેનર ભાઈ તમારા ઉપર પ્રોપર વ્યવસ્થિત ધ્યાન આપશે. બધા જીમમાં થતું હોય કે જનરલ ટ્રેનર ધ્યાન ના આપતા હોય, અને આપણે જનરલ ટ્રેનર પ્રોપર બધા પર્સનલી ધ્યાન આપશે. અને પર્સનલ ટ્રેનિંગ બી આપણે કરાવીએ છીએ. શું કહેશો, કેટલા સ્ક્વેર ફૂટમાં આખું આ જીમ છે અને કઈ રીતના આખા લેટેસ્ટ સાધનો છે? આપણું જીમ છે અત્યારે 5,000 સ્ક્વેર ફૂટમાં છે. ઉપર 3,000 સ્ક્વેર ફૂટ છે, નીચે 2,000 સ્ક્વેર ફૂટ છે. 2,000 સ્ક્વેર ફૂટમાં પ્રોપર બધું કાર્ડિયો છે. ઉપર 3,000 સ્ક્વેર ફૂટમાં બોડી બિલ્ડિંગ છે. અને બધા જ આપણી પાસે ઇક્વિપમેન્ટ છે. પ્રો બોડી લાઇનના ઇમ્પોર્ટેડ સિરીઝના બધા ઇક્વિપમેન્ટ છે આપણી પાસે. આ જીમ કઈ જગ્યાએ આવ્યું છે અને કઈ રીતનું છે? આપણે મહુડી ચોકડીથી મહુડી મેઇન રોડ ઉપર જ્યોતિ કોમ્પ્લેક્સમાં પહેલા અને બીજા માળે આપણું જીમ આવેલું છે. ફિટનેસ ડેસ્ટિનેશન. ઓકે. શું કહેશો, આજે નવું રાજકોટનું વધારે સોપાન મળી રહ્યું છે, જીમ ચાલુ કરવામાં આવ્યું છે, શું કહેશો આપણે? મહુડીમાં જે લોકો પણ ફિટનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એવા લોકો માટે સૌથી વિશાળ સ્ક્વેર ફૂટમાં એરિયા ધરાવતું એવું જેબીસ ફિટનેસ ડેસ્ટિનેશન જીમ જયદીપભાઈ દ્વારા તૈયાર કરી અને લોકોને સુપ્રત કરવામાં આવ્યું છે. આ જીમની અંદર તમને દેશી અખાડાની કસરત, જેમાં કે મગદળ વગેરે પણ મળશે, સમતોલા મળશે, અને જે ટ્રેડિશનલ આપણે જીમની એક્સરસાઇઝ કરી એના માટે વેઇટ લિફ્ટિંગની એક્સરસાઇઝ માટે પણ બધા સાધનો મળશે. પછી બોડી વર્કઆઉટ માટે એક તમારે કાર્ડિયો માટે એક અલગ ફ્લોર રાખવામાં આવેલો છે. કાર્ડિયો માટે જે અલગ ફ્લોર રાખવામાં આવેલો છે એ ફ્લોર ઉપર તમને તમામ પ્રકારના કાર્ડિયોના સાધનો મળશે. બોડી વેઇટ એક્સરસાઇઝ કરવા માટે સાધનો મળશે, તથા તમને અહીંયા એક એવો રેક પણ આપેલો છે કે જેમાં તમે કમ્પાઉન્ડ મૂવમેન્ટ્સ પણ કરી શકો.